ભાભર ખાતે શોભાયાત્રા યોજાઈ. કટાવ જે મિની અયોધ્યા તરીકે ઓળખાતા કટાવ મહંત જયરામદાસ બાપુ પ્રયાગરાજ મહાકુંભમાં 1 માસ માટે રોકાયેલ હતા. તેઓના કટાવ ધામ તરફથી ભજન અને ભોજનના બેનર સાથે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવ્યું હતું. પ્રયાગરાજ મહાકુંભ મેળામાં આવતા તમામ ભક્તોને તેમજ સેવકોને આશ્રય આપીને અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવ્યું હતું. 1 માસ રોકાયા પછી જયરામદાસ બાપુને મહામંડલેશ્વર 1008ની પદવી એનાયત થતા તેઓ શ્રી કટાવ ધામ ખાતે પરત ફર્યા હતા અને પરત ફરતા મહામંડલેશ્વર જયરામદાસ બાપુનું ખોડા દિયોદર તેમજ અન્ય જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ શ્રી ભાભર પહોંચતા બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાભરથી કટાવ સુધી આ શોભાયાત્રા નીકળી હતી અને ભાભર શહેરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કટાવ જતા સણવા, રૂની વગેરે ગામના આગેવાનો દ્વારા મહંત શ્રી 1008 મહામંડલેશ્વર બાપુનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કટાવ પહોંચતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કટાવ પહોંચતા સૌ પ્રથમવાર બાપુએ કટાવની પવિત્ર જગ્યાને દંડવત પ્રણામ કર્યા હતા. ત્યારબાદ બાપુને સામૈયા સાથે તથા આરતી કરીને બાપુએ કટાવ ધામમાં પ્રવેશ કર્યો હતો અને બાપુએ ખાખીજી મહારાજના તેમજ રામચંદ્ર ભગવાન અને વિશ્વકર્મા ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ સભામાં પ્રવેશતા નવ પરગણા ગજ્જર સુથાર સમાજના આગેવાનો દ્વારા બાપુને ફૂલહાર તેમજ શાલ આપીને બાપુને સન્માનિત કરવામાં આવ્યા હતા. બાપુએ ધર્મસભામાં દરેકને આશીર્વાદ આપ્યા હતા અને બાપુએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ અને પદ બનાસકાંઠાના અને કટાવના સેવકોને આભારી છે. સૌએ જે સાથ અને સહકાર આપ્યો છે તેમનો આભાર માન્યો હતો અને વિશાળ જનમેદનીની બાપુની શોભાયાત્રામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી અને કટાવ ખાતે સૌએ બાપુના આગ્રહને માન આપીને સૌ સેવકગણ તેમજ ધર્મપ્રેમી જનતાએ કટાવ ખાતે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને મહામંડલેશ્વર 1008ની પદવી બાપુને મળતા ધર્મપ્રેમી જનતામાં એક આનંદની લહેર જોવા મળી હતી. અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા.